તમે ક્યારેય આમચૂર પાવડર ઘરે બનાવ્યો છે? બહુ જ ઇઝીલી બની જશે. એના માટે અત્યારે મેં કાચી કેરી લઈ લીધી છે અને દેશી કેરી લેશો જેની ખટાશ વધારે હોય એ કેરી લેવાની છે અને કાચી જ લેવાની છે. જો પાક ઉપર હશે તો એમાં ખટાશ નહીં હોય. તો એને વોશ પ્રોપરલી કરી અને ક્લીન કરી લેશું. પછી એની છાલ રિમૂવ કરી લેશું. એવી રીતના કાચી કેરીની ચીરું કરી લેવાની અને એક સ્લાઇસર લઈ લેશું. સ્લાઇસરની હેલ્પથી આવી રીતના સ્લાઇસીસ કરી લેવા. સાવ પતલી સ્લાઇસીસ કરવાની જેથી કરીને જલ્દીથી સુકાઈ જાય. તો આવી રીતના બધી મેં સ્લાઇસ કરી લીધી છે. એક મેંગોની અત્યારે મેં કરી છે. હવે આને આપણે તડકે સૂકવી દઈશું. જ્યાં સુધી ડ્રાય થાય ત્યાં સુધી રોજે એને તડકે સૂકવવાનું, કેમ કે આને ડ્રાય થતાં વાર લાગશે. થોડું ભેજવાળું તો રહેશે જ. હવે એને એક મિક્સર જારમાં સુકાઈ જાય પછી લઈ લેશું અને પ્રોપરલી ફાઇન પાવડર બનાવી લેશું. તમને એવું લાગે કે થોડી કણી રહે છે તો તમે એને એકવાર ચારી બી શકો, જેથી કરીને ફાઇન પાવડર થઈ જશે. તો આ રેડી છે આમચૂર પાવડર. તમે આને ફ્રીઝમાં ફૂલ યર માટે સ્ટોર કરીને કોઈ બી રેસીપીમાં આ યુઝ કરી શકો. ખટાશ માટે બહુ જ ફાઇન ટેસ્ટ લાગતો હોય છે. આવી જ રેસીપી માટે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો.